तो चलो मित्रों आपने घात और घातांकનું एक उदाहरण જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે। તો જો મિત્રો અહીંયા કૌંસની અંદર 2 ની 3 ઘાત અને આખા કૌંસની 3 ઘાત ભાગ્યા 2 ની 6 ઘાત ગુણ્યા કૌંસની અંદર 2 ની 4 ઘાત અને આખા કૌંસની 5 ઘાત। જો મિત્રો અહીંયા ઘાતની ઘાત છે એટલે અહીંયા ઘાતનો ગુણાકાર થશે બરોબર। અહીંયા પણ ઘાતની ઘાતનો ગુણાકાર થશે બરોબર। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। तो સૌપ્રથમ આપણે શું આધાર લખીશું 2 અને ઘાતનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 3 કરીશું બરોબર ભાગ્યા 2 ની 6 ઘાત ગુણ્યા અહીંયા આધાર 2 લખીશું અને ઘાતનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 5 કરીશું બરોબર। ચાલો હવે ઘાતનો ગુણાકાર 3 તરી 9 થશે ભાગ્યા 2 ની 6 ઘાત ગુણ્યા અહીંયા 4 પંચા 20 એટલે 2 ની 20 ઘાત। ચાલો હવે શું કરીશું સૌપ્રથમ ભાગાકારનું પદ લઈશું બરોબર। तो जो मित्रों अहीं आधार सरखा है और वच्चे निशानी भागाकारनी है तो घातनी बात बाकी थशे बरोबर। आधार 2 एक वखत लखीशुं एटले 9 - 6 करीशुं गुण्या 2 ની 20 घात। चलो हवे 9 मांथी 6 बाद करता केटला रहेशे अहीं 3 गुण्या 2 ની 20 घात। चलो जो मित्रों अहीं पण आधार सरखा है और वच्चे निशानी शेनी छे गुणाकारनी बरोबर। तो अहीं घातनो सरवाळो थशे बरोबर एटले 3 + 20 थशे। अहीं केटला 20 + 3 तो 23 थशे एटले 2 ની 23 घात। आ आपनो फाइनल जवाब बरोबर 2 ની 23 घात।